हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो चलो स्टार्ट करिए क्वेश्चन नंबर 5। जो બોનસ શેરનો ક્વેશ્ચન નંબર 5 માં શું કહેવા માંગે છે કે એક ડીજીપી કંપની છે જેની કંઈક બાકીઓ આપેલી છે તમને, અને ધ્યાનથી સમજજો છોકરાઓ કે તમારી પાસે ભરપાઈ શેર મૂડી છે 2 લાખ રૂપિયા, તો ભરપાઈ રકમ કેટલી છે 8 રૂપિયા। ઓકે, તો તમારે સૌથી પહેલા તો શેરની સંખ્યા શોધવાની છે। શેરની સંખ્યા, તો શેરની સંખ્યા કેટલી આવશે? તો છોકરાઓ શેરની સંખ્યા આવશે 2 લાખ, જે તમારી પાસે રકમ છે તેને 8 વડે ભાગાકાર કરશો। કારણ શું? તો છોકરાઓ તમારી પાસે ભરપાઈ શેરની રકમ છે અને ભરપાઈ રકમ સાથે તમે ભાગાકાર કરશો ને, તો 2 લાખ ડિવાઈડ બાય 8 એટલે તમારી પાસે જે શેરની સંખ્યા છે 25,000 શેર થશે। ઓકે, 25,000 શેર થશે। હવે તમારી પાસે અનામત અને નફા નુકસાન ખાતા એમ 2 અનામતો છે, અને તમારે અહીંયા દાખલામાં પૂર્ણ ભરપાઈ શેર કરવા માટે તમારે બોનસ ડિવિડન્ડ આપવાનું છે। એટલે પહેલું બોનસ જે આપવાનું છે તે પૂર્ણ ભરપાઈ માટે બોનસ આપવાનું છે। ઓકે, તો તમારી પાસે જે શેર છે અહીંયા દાખલામાં તે 10 રૂપિયાનો છે, પરંતુ એમાં 8 જ રૂપિયા આવેલા છે, એટલે તમારે જે 2 રૂપિયા બાકી છે તે બોનસમાં આપવાના છે। એટલે બોનસ કેટલું થશે? બોનસ કેટલું થશે? 25,000 શેર અને એક શેર પર 2 રૂપિયા, એટલે 50,000 રૂપિયા તમારે બોનસમાં આપવાના। ઓકે, ત્યાર પછી બીજો ટોપિક, બોનસ શેર આપવાના છે। બોનસ શેર, બોનસ શેર શું છે? તો બોલે 5 શેરના બદલામાં 1 શેર આપવાનો છે 10 રૂપિયાનો ટેવા 25%ના પ્રીમિયમે। એટલે છોકરાઓ 5 શેર જેની પાસે હશે તેને આપણે 1 શેર બોનસમાં આપવાનો ફ્રીમાં। તો 25,000 શેર કંપની પાસે છે, તો કંપનીએ કુલ કેટલા બોનસ આપવા પડશે? કેટલા બોનસ શેરની વહેંચણી કરવી પડશે? તો 5,000 મતલબ 5 પર 1, તો 25,000 પર કેટલા થશે? 5,000 શેર થશે। ઓકે, અને તમારી પાસે બોનસ મૂડી કેટલી થશે? બોનસ શેરની મૂડી રકમ કેટલી થશે? તો 5,000, એક શેર 10 રૂપિયાનો કીધો છે, જો એ કેટલા થઈ ગયા? 50,000, અને જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? 25%। તો આના 25% કરી દો, કેટલા આવશે? 12,500 થઈ ગયું। તો છોકરાઓ ટોટલ બોનસ કેટલું થયું? તમારી પાસે પહેલું બોનસ અને આ બીજું બોનસ બંને મળીને 50 + 50 + 12, 500 એટલે 1,12,500 આ કુલ બોનસ આપણું થાય છે। ઓકે, અને આ બધું બોનસ તમે શેમાંથી આપી શકો છો? તો છોકરાઓ તમારી પાસે પ્રોપરલી સામાન્ય અનામત છે, અને આ બધું બોનસ તમે સામાન્ય અનામતનો ઉપયોગ કરીને આપી શકો છો। તો આ બધું બોનસ જે આપણે આપ્યું છે તે શેમાંથી આપશું? સામાન્ય અનામત ખાતે ઉધાર કરશું, બરાબર। તો બોનસ આપશું 1,12,500, તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે। ઓકે, કેટલું બોનસ આવ્યું? 1,12,500। હવે બીજી એન્ટ્રી શું આવશે? તો છોકરાઓ બોનસ તમે 2 આપો છો, એક અપૂર્ણ ભરપાઈવાળું બોનસ આપો છો અને એક બોનસ શેર આપો છો। તો અપૂર્ણ ભરપાઈનું બોનસ આપશો એટલે તમે એન્ટ્રી શું કરશો? તો એન્ટ્રી આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, કેટલા આવશે? 50,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા આવશે? 50,000, અને ત્રીજી એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર। આ તમે અહીંયા જે બોનસ ખાતે જમા કર્યું એને આપણે હવે શું કરશું? ઉધાર કરશું।
અને હવે દાખલામાં આપણે કેટલા પ્રકારના બોનસ આપીએ છીએ? તો જો એક તો આવ્યો છે આપણે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આપણે ઇક્વિટી શેર આખરી હપ્તાનું બોનસ કેટલું આપ્યું છે? 50,000. ઓકે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે કેટલી શેર મૂડી બોનસમાં આપેલી છે દાખલામાં? તો બોનસમાં 50,000ની શેર મૂડી આપણે બોનસમાં આપી છે. ઓકે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઓકે, તો જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા આવશે? 12,500. ડન. આ થઈ ગયું તમારું કામ કમ્પ્લીટ. ઓકે, તો જો કેટલા એન્ટ્રી કરવાની છે? 3. ઓકે, કેમ 3 કેમ આવી? તો જો તમારી પાસે અપૂર્ણ ભરપાઈ શેરને પણ બોનસ આપવાનું છે અને પૂર્ણ ભરપાઈ શેરને પણ બોનસ આપવાનું છે. ઓકે, ડન, કમ્પ્લીટ ક્વેશ્ચન. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચલો છોકરાઓ, જો તમારી પાસે આનંદ ફાઇનાન્સ કંપની છે જે ઇક્વિટી શેર હોલ્ડરને દર 4 શેર પર 10 રૂપિયાનો શેર 24ના ભાવે ખરીદવાનો શું આપે છે? તક આપે છે. અને કંપની શેર બજારમાં કિંમત કેટલી છે? 34. હકના શેરની કિંમત શોધો. ઓકે, જો છોકરાઓ, તમારી પાસે જે અત્યારે દાખલો છે એમાં એમ કહેવામાં આવે છે કે 4 શેર પર તમે જેને 24 રૂપિયાના ભાવે ખરીદવાનો શું આપો છો? હક આપો છો. 4 શેરે 1, જો અહીંયા લખેલું છે 4 શેર પર તમારે કેટલા શેર આપવાના છે? 1 શેર. એટલે જેની પાસે 4 શેર છે તેને આપણે 1 શેર છે ને શેમાં આપવાનો છે? હકમાં આપવાનો છે. હકમાં. એટલે મૂળ શેર કેટલા થઈ ગયા? 4. એટલે મૂળ શેર 4 હશે તો 1 શેર તમને હકમાં મળશે, અને જે હક મળશે ને તે 24 રૂપિયાના ભાવે ખરીદવાનો શું આપે છે? હક આપે છે. એટલે 1 શેર તમને 24 રૂપિયામાં ખરીદવો પડશે, હકનો શેર. અને જો મૂળ શેર છે ને એની બજાર કિંમત કેટલી આવશે? 34. તો જે મૂળ શેર છે એની બજાર કિંમત કેટલી આવશે? 34. તો તમારે શું કરવાનું છે? એક હકના શેરની કિંમત શોધવાની છે. તો જો તમારે 4 ગુણ્યા 34 કરવાનું એટલે 136 આવે, અને 1 ગુણ્યા 24 કરશો એટલે 24 આવશે. ઓકે, હકના શેરને હકના શેરની કિંમત સાથે ગુણાકાર કરવાનો અને મૂળ શેરને બજાર કિંમત સાથે ગુણાકાર કરવાનો. ઓકે, જો આ રીતે મૂળ શેર જે હોય ને એને તમારે ગુણાકાર કરવાનું બજાર કિંમત સાથે. ઓકે, અને પ્લસ કરવાનું હકના શેર છે ને હકના શેર, તેને હકની વેચાણ કિંમત સાથે શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું, અને ડિવાઈડ બાય કરવાનું છે મૂળ શેર વત્તા હકનો શેર. આ કરશું ને એટલે તમને છે ને હકના શેર પછીની કિંમત મળશે. ઓકે, હક બાદની બજાર કિંમત. તો તમારે આને ટોટલ કરવાનું છે 136 વત્તા 24. ઓકે, કેટલા આવશે? 136 વત્તા 24 160, અને આ ટોટલ કેટલું થશે? 5. ઓકે, તો 160 ને તમારે 5 વડે ભાગાકાર કરવાનો, એટલે હક બાદની બજાર કિંમત. એટલે તમારા હકના શેર અપાઈ ગયા, ત્યાર પછી શેરની બજાર કિંમત કેટલી થઈ ગઈ? 32. અને હકની કિંમત કેટલી આવશે? તો જો પહેલા તમારી પાસે શેર કેટલાનો હતો? 34 રૂપિયાનો. પહેલા બજાર કિંમત કેટલી હતી? 34 રૂપિયા. હવે બજાર કિંમત એપ્રોક્સિમેટલી કેટલી થઈ જશે? 32. એટલે હકની કિંમત કેટલી થઈ જશે? 2. ઓકે, આ ગણતરીને ધ્યાન રાખજો. અને તમે આ ફોર્મેટમાં બી તમે ક્વેશ્ચન મૂકશો ને તો બી આવી જશે. જો મૂળ શેર કેટલા હતા તમારી પાસે દાખલામાં? મૂળ શેર કેટલા હતા? 4 શેર હતા, અને એની કિંમત કેટલી હતી? 34 રૂપિયા. અને હકના શેર એટલે 1 શેર હકનો આપીએ છીએ, અને એની કિંમત હતી 24 રૂપિયા, ભાગ્યા મૂળ શેર 4 હતા, 1 હકનો શેર. એટલે જો પાછું એ થયું 136 વત્તા 24 ડિવાઈડ બાય 5, આન્સર આવશે 32. ઓકે, કમ્પ્લીટ. આ રીતે પણ કરી શકો.
ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. જો તમને દાખલામાં એક દત્તાત્રેય કંપની આપેલી છે જેની અંદર તમને અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે સામાન્ય અનામતમાંથી બોનસ આપવાનું. શેમાંથી? સામાન્ય અનામતમાંથી. ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામતનો ઉપયોગ તમારે 5 શેરના બદલામાં શું 5 શેરના બદલામાં 3 શેર, જો અહીંયા લખેલું જ છે 5 શેરના બદલામાં 3 ઇક્વિટી શેર આપવાના જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામતમાંથી. ઓકે, ચલો આપીએ. તમારી પાસે પહેલા ટોટલ શેર કેટલા છે? શેરની સંખ્યા છે 6 લાખ. ઓકે, આ 6 લાખ અને 75 ભરપાઈ છે, તો આપણે 75 સાથે શું કરશું? ભાગાકાર કરશું. એટલે 6 લાખ ભાગ્યા 75 એટલે કેટલા થશે? 8000 શેર. ઓકે, હવે સૌથી પહેલું જે બોનસ આપવાનું છે ને, સૌથી પહેલું એ અપૂર્ણ ભરપાઈ શેરને બોનસ આપશું. હવે અપૂર્ણ ભરપાઈ શેરને બોનસ આપશું તો ટોટલ કેટલું? 8000 શેર છે અને એક શેર પર આપણે 25 રૂપિયા મંગાવવાનો બાકી છે. જો તમને અહીંયા જ ખબર પડી જશે બાકી રૂપિયા કેટલા છે, 100 પર 75 આવી ગયા છે તો બીજા 25 બાકી છે, રાઈટ? તો આ 25 રૂપિયા હવે શું આપશું? બોનસ. તો 8000 × 25 કેટલા થઈ ગયા? 2 લાખ. ઓકે, અને આ જે 2 લાખનું બોનસ છે ને એ શેમાંથી આપવાનું છે? સામાન્ય અનામતમાંથી. દાખલામાં લખેલું છે જો અહીંયા સામાન્ય અનામતમાંથી જ આપવાનું. તો જો દાખલામાં સૂચના હોય ને તે સૂચનાનું પાલન કરવાનું. બીજી વસ્તુ, પૂર્ણ ભરપાઈને બોનસ. તો છોકરાઓ પૂર્ણ ભરપાઈ શેરને કેટલા બોનસ આપવાના છે? તો જો દાખલામાં લખેલું છે 5 શેરના બદલામાં 3 શેર, બરાબર? 5 શેરના બદલામાં કેટલા શેર આપવાના છે? 3 શેર આપવાના છે. તો 8000 શેરના બદલામાં કેટલા નવા શેર બોનસમાં આપવા પડશે? તો 5ના બદલામાં 3 એટલે 8000 × 3 ભાગ્યા 5 એટલે 4800 શેર આવશે. થયા? હવે તમારી પાસે બોનસ મૂડી કેટલી થશે? બોનસ મૂડી તો 4800 શેર તમારે કેટલાના ભાવે આપવાના છે? 10 કે 100? તો 100 રૂપિયાનો તમારી પાસે મૂળ શેર છે એટલે 4,80,000 તમારે આપવાના રહેશે. ઓકે, હવે જો જે બીજું બોનસ આપવાનું છે ને પૂર્ણ ભરપાઈ, એ જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામતમાંથી આપવાનું છે. હવે જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામતનું ટોટલ કરો. જો જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામત બંને મળીને તમારી પાસે જેટલું બોનસ આપવાનું છે એટલું થઈ જ જશે, કારણ કે એ લોકોએ સૂચના આપેલી છે તો થશે જ. ઓકે, એટલે તમારે અહીંયા જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામત આમાંથી તમારે બોનસ આપવાનું છે. ઓકે, કારણ કે જે બીજું બોનસ છે તેના માટે સૂચના આપેલી છે તો સૂચના પ્રમાણે કામ થવું જોઈએ. ઓકે, ચાલો. તો જો છોકરાઓ સૌથી પહેલાં તો એન્ટ્રી શું થશે? શેમાંથી બોનસ આપીએ છીએ? તો એક તો સામાન્ય અનામતમાંથી બોનસ આપીએ છીએ. ઓકે, તો સામાન્ય અનામત ખાતે ઉધાર. કેટલા સામાન્ય અનામત ખાતે ઉધાર થશે? 2 લાખ. ઓકે, સામાન્ય અનામત ખાતે કેટલા ઉધાર થશે? 2 લાખ. ઓકે, અને હવે જો છોકરાઓ તમારી પાસે જે પહેલું બોનસ છે ને એ તમે સામાન્ય અનામતમાંથી આપો છો, તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે કેટલું આવશે? 2 લાખ. તમે પહેલું અનામત છે ને એ સામાન્ય અનામતમાંથી આપો છો. ઓકે, તો પહેલાં આપણે એક કામ કરશું, આની 3 એન્ટ્રી થશે તે કરી લઈશું. ઓકે, બીજી એન્ટ્રી તમે આખરી હપ્તાવાળું બોનસ આપો છો તો લખશું આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા થશે? 2 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે
જમા કેટલા થશે 2 લાખ. ત્રીજી એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે એવી લખશું. ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર કેટલા થશે 2 લાખ. એટલે આ ઉધાર થશે અને આ શું થશે જમા. તે આખરી હપ્તા ખાતે કેટલા આવશે 2 લાખ. ઓકે, હવે આપણે પૂર્ણ ભરપાઈ વાળું બોનસ આપશું, એટલે કે જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામતમાંથી જે બોનસ આપ્યું તે પૂર્ણ ભરપાઈ. તો એના માટે હજુ એક એન્ટ્રી કરશું, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. ઓકે, પછી આવશે નફા નુકસાન ખાતે. શું હતું નફા નુકસાન હતું કે મૂડી અનામત હતું? ઓકે ચલો, તો મૂડી અનામત ખાતે ઉધાર. ઓકે, તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે. ઓકે, તો જો તમારી પાસે જે દાખલામાં બોનસ છે તેમાં જામીનગીરી પ્રીમિયમ અને મૂડી અનામતમાંથી તમે બોનસ આપશો એટલે 3,30,000 અને 1,50,000 આવશે. 3,30,000 અને 1,50,000 બંને મળીને 4,80,000 થશે. ડન, જોઈ લો, બંને મળીને તમારા 4,80,000 થશે. જો તમારી પાસે અત્યારે અહીંયા પણ 4,80,000 જ છે. ઓકે, ત્યાર પછી તમે આ બોનસને શું કરશો, જે તમે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે અહીંયા શું કર્યું છે જમા કર્યું છે એ બોનસને તમારે ઉધાર કરવાનું. ઓકે, અને ઇક્વિટી શેર મૂડી ખાતે શું કરી દેવાનું જમા. ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર 4,80,000 ને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 4,80,000. એટલે જો છોકરાઓ, મેં તમને શું સમજાવું છું કે આપણે આ જે એન્ટ્રી આવી ને અહીંયાથી અહીંયા સુધી આ પૂર્ણ ભરપાઈને બોનસ આપવાની એન્ટ્રી છે. ઓકે, અને જે આપણી પહેલી 4 એન્ટ્રી આવી ને 3 એન્ટ્રી આવી ને અહીંયાથી લઈને આ સુધી, તો એ જે આવી એ અપૂર્ણ ભરપાઈને બોનસ આપવા અંગેની છે. ઓકે, એટલે આ રીતે તમારી પાસે એન્ટ્રી આવશે, પૂર્ણ ભરપાઈને બોનસ આપવાની અને અપૂર્ણ ભરપાઈને બોનસ આપવાની. ડન, જોઈ લો. ઓકે, તો ચલો આગળ વધીએ. નેક્સ્ટ એક હજુ ક્વેશ્ચન કરી લઈએ. 8મો ક્વેશ્ચન, ડી કંપની લિમિટેડને જેને બહાર પાડેલી થાપણ 10 રૂપિયાના 64,000, જો ધ્યાન રાખજો, 64,000 ઇક્વિટી શેર પૂરા ભરપાઈ થયેલા છે અને 64,000 ઇક્વિટી શેર જે છે તે દરેક રૂપિયા 10નો એક એવા 8 ભરપાઈ થયેલી બનેલી છે. ઓકે, અને તમને જો અહીંયા પહેલાં આપેલું છે ને તે સત્તાવાર થાપણ આપેલું છે, અને સત્તાવાર થાપણને છોકરાઓ આપણે જોવાની જ નથી, આપણે બહાર પાડેલા ઇક્વિટી શેર જોવાના છે અને ભરપાઈ થયેલા જોવાના છે. તો 64,000 ઇક્વિટી શેર એવા છે જે તમે બહાર પાડેલા છે અને ભરપાઈ કેટલા થયેલા છે 8. એટલે તમારી પાસે જે શેરની સંખ્યા છે ને, શેરની સંખ્યા એ કેટલા છે 64,000 શેર છે. ઓકે, અને તમારી પાસે જે ભરપાઈ રકમ છે એ કેટલા છે ₹8. ઓકે, ભરપાઈ રકમ કેટલી છે ₹8. દાખલામાં તમને એવું કહે છે કે તે પોતાના શેર હોલ્ડરને બોનસ આપવા માટે
શું કહે છે? 2,56,000ની સામાન્ય અનામતનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે અને બોનસનો ઉપયોગ નીચે પ્રમાણે નક્કી કરેલો છે. ₹2 અપૂર્ણ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે કરે છે અને હાલના પૂર્ણ ભરપાઈ થયેલા શેરને 20% પ્રમાણે બોનસ આપવાનું છે. ઓકે, તો તમારે પાછા આમાં પણ 2 બોનસ થઈ ગયા. જો દાખલામાં પહેલું બોનસ શું છે? પૂર્ણ ભરપાઈ કરવા માટે, એટલે અપૂર્ણ ભરપાઈ શેરને બોનસ એમ લખીએ ને તો બી ચાલશે. એક સેકન્ડ, અહીંયા એમ લખશું, અપૂર્ણ ભરપાઈ શેરને બોનસ. અપૂર્ણ ભરપાઈ શેરને બોનસ એટલે જો 64,000 ઇન્ટુ તમારી પાસે ભરપાઈ રકમ 2 છે, એટલે સમજી લો બાકી કેટલી રકમ હશે? તો ₹10નો શેર છે તો બાકી રકમ 2. ઓકે, એટલે કેટલા આન્સર આવશે? તો 64,000 ઇન્ટુ 2 એટલે 1,28,000 થશે. ઓકે, બીજું આવશે પૂર્ણ ભરપાઈ ને બોનસ. છોકરાઓ, પૂર્ણ ભરપાઈને બોનસ કેટલું આપવાનું છે? તો ધ્યાનથી, તમારી પાસે હવે જે શેર છે ને તે પૂર્ણ ભરપાઈ થઈ ગયા. એટલે જો સમજી લો 64,000 શેર હતા, એમાં તમે જે ₹2 બાકી હતા તે પણ બોનસ આપી દીધા. એટલે ટોટલ જે શેર છે એ કેટલા થઈ ગયા? ₹10. તો જે તમારી કુલ મૂડી છે 6,40,000 થયા. એમાં તમારે 20% બોનસ આપવાનું છે. કેટલા ટકા? જો લખેલું જ છે, પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર તમારે 20% આપવાનું છે. 64,000 ઇન્ટુ 10 એટલે પૂર્ણ ભરપાઈ થયેલા શેર થઈ ગયા 6,40,000, એના પર 20% બોનસ એટલે બીજું 1,28,000 તમારે બોનસ આપવાનું છે. અને આ બંને બોનસ તમારે એક જ અનામતમાંથી આપવાનું છે. શેમાંથી? સામાન્ય અનામતમાંથી. એટલે બંને બોનસને અગર જો આપણે એડ કરી દઈએ ને છોકરાઓ, તો 2,56,000 આ બંને રકમ તમારે સામાન્ય અનામતમાંથી જ આપવાની છે. તો છોકરાઓ, જુદી જુદી એન્ટ્રી નહીં કરશું તો પણ ચાલશે, બંનેની ભેગી એન્ટ્રી કરશું. જો પહેલી એન્ટ્રી શું આવશે? સામાન્ય અનામત ખાતે ઉધાર. કેટલા? 2,56,000 તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે કેટલા આવશે? 2,56,000. ત્યાર પછી છોકરાઓ નેક્સ્ટ જે એન્ટ્રી આવશે તેમાં બીજા નંબર પર શું આવશે? બીજા નંબર પર જે એન્ટ્રી હશે ને તેમાં તમારી પાસે જે અપૂર્ણ ભરપાઈ શેર હતા, જેનો આખરી હપ્તો બાકી હતો તે, તો આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા આવશે? 1,28,000 તમારો આખરી હપ્તો હતો જે તમે બોનસમાં આપ્યો. અને પછી ત્રીજી એન્ટ્રી, આજે તમે અહીંયા જમા કર્યું છે તેને ઉધાર કરવાનું છે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર. કેટલા આવશે? 2,56,000. તે શું આવશે? આખરી હપ્તા ખાતે. આખરી હપ્તા ખાતે કેટલા આવશે? 1,28,000. તે હવે જે આવશે ને તે તમે જે પૂર્ણ ભરપાઈ થયેલું બોનસ શેર આપો છો તે 1,28,000. તો 1,28,000 જે તમે બોનસ શેર આપ્યા તેના માટે ઇક્વિટી શેર મૂડી ખાતે શું કરશું? જમા. ડન, કમ્પ્લીટ. તો જો આ તમારી પાસે જે પણ 8 નંબર સુધી ક્વેશ્ચન હતા તે આપણે કમ્પ્લીટ કર્યા. ઓકે, તો બીજું કંઈ નવું નહીં આવશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ પર બેલેન્સ શીટ અને લોંગ ક્વેશ્ચન કરશું. આના પછી જે ક્વેશ્ચન આવશે તેમાં નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.